નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર મેથ્સ અને રિઝનિંગમાં બરાબર મેથ્સ અને રિઝનિંગમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો આવા અલગ અલગ પ્રશ્નો અને એના સોલ્યુશન બતાવી દઉં છું તમને, જેથી કરીને ફ્યુચરમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો તમારી વિચારવાની શક્તિમાં વધારો થઈ શકે. તો ચાલો હવે અહીંયા શું આપેલું છે, તો કે 1 1 1 અને 1 એના બરાબર આર થાય છે. તો હવે એક સિમ્પલ વસ્તુ વિચારીએ કે આ ચારે ચારનો સરવાળો કરી દો, શું થશે? 4 થઈ જશે. અને 4ને ઇંગ્લિશમાં શું લખાય? તો કે FOUR લખાય. તો છેલ્લે શું છે? આર છે. તો એ જ આર અહીં આપેલો છે. હવે 2નું વિચારીએ આપણે. 2 + 2 + 2 + 2 એટલે શું થઈ જશે? 4 ને 4 8 થઈ જશે. 8ને ઇંગ્લિશમાં શું લખાય? EIGHT લખાય. ટી છે તો અહીં 2ની જગ્યાએ જે ટી આપેલો છે એ આ જ ટી આપેલો છે. હવે 3 વિશે વિચારીશું આપણે. 3 + 3 + 3 + 3 તો 4 તેરીને 12 થઈ જશે. 12ને શું લખાય ઇંગ્લિશમાં? 12 બરાબર. તો છેલ્લે શું આવે? ઈ આવે. તો આ ઈ જ આપેલો છે. હવે 4 વિશે વિચારીશું. 4 + 4 + 4 + 4 કેટલા થઈ જશે? 16 થઈ જશે. અને એને ઇંગ્લિશમાં શું લખીશું આપણે? તો કે 16. તો છેલ્લે એન આવશે. તો અહીં પણ એન આપેલો છે. હવે 5 વિશે આપણે સોલ્યુશન કરવાની ટ્રાય કરશું. 5 + 5 + 5 + 5 કેટલા થઈ જશે? 20 થઈ જશે. 20ને ઇંગ્લિશમાં શું કહેવાય? 20 કહેવાશે. તો છેલ્લે શું આવ્યું? વાય આવ્યું. તો અહીંયા સાચો જવાબ શું આવશે મિત્રો? વાય આવશે. તો આ રીતે પણ એક વિચારવાની શક્તિ ડેવલપ કરવાની, જેથી કરીને આ રીતના કોયડા સોલ્વ થઈ જાય. હવે આપણે હજી એક વધારે એક્ઝામ્પલ લેશું. હવે અહીં શું છે કે 22 + 4 24 લઈ આવવા માટે મહેનત કરવા માંડે બધાય છોકરાઓ. પણ ઘણીવાર પેપર સેટર કાંઈ મહેનત કરાવવા માગતો જ નથી હોતો. એને સામે સામું દેખાતો જવાબ આપી દીધો હોય છે. જેમ કે આ 2 લઈ લ્યો અને આ 4 લઈ લ્યો. કેટલા થઈ ગયા? 24 થઈ ગયા. આ 22 + 4 હતા, એમાંથી 2 અને 4 કેટલા? 24 થઈ ગયા. પછી આની વાત કરીએ આપણે. 13 + 6 બરાબર 16 આપેલા છે. તો 1 અને 6 કેટલા? 16 થઈ ગયા બરાબર. હવે 80 + 2 ની વાત કરીએ તો કેટલા? 8 અને 2 82 થઈ ગયા. તો અહીં આપેલા જ છે. એટલે શું કર્યું છે? પહેલા પદમાં પહેલો આંકડો અને બીજા પદમાં જે આંકડો આપેલો છે એનાથી એક સંખ્યા બનાવી લીધી છે. તો હવે આપણને શું પૂછ્યું છે? 67 + 9 પૂછ્યું છે. તો 6 અને 9 બની અને શું બનાવશે? 69. તો અહીંયા આપણો સાચો જવાબ શું આવી જશે મિત્રો? 69. તો ઘણીવાર આ રીતે પણ ઉકેલ લઈ આવી દેવો, ગણતરી કરવાની જરૂર નથી હોતી. હવે આપણે વધારે એક એક્ઝામ્પલ શીખીશું. હવે આમાં શું છે તો કે 4 5 અને 6 આપેલા છે. 4 5 અને 6. હવે આમાં +1 કર્યા છે અને અહીંયા +1 કર્યા છે. હવે 8 10 અને 12 આપેલા છે બરાબર. તો 8 10 અને 12 આપેલા છે. તો અહીંયા ગેપ કેટલો છે? +2 અને +2નો ગેપ છે. હવે અહીંયા 16 20 અને ખાલી જગ્યા છે. તો 16 અને 20 અને પછી ક્વેશ્ચન માર્ક છે. તો 16 ને 4 કેટલા થાય? 20 થઈ જાય. તો હજી આગળ જવા માટે +4 ઉમેરો તો 20 ને 4 કેટલા થાય? 24 થઈ જશે. તો સાચો જવાબ આવી જશે મિત્રો 24. હવે ઘણા અલગ રીતે વિચારે. અહીંયા વિચારી લઈએ. 4 8 અને 16 છે. તો 4 દુ 8 દુ 16. 5 10 અને 20 છે. તો 5 દુ 10 દુ 20. 6 12 અને ક્વેશ્ચન માર્ક છે. તો 6 દુ 12 12 દુ 24. આ રીતે તમે સોલ્વ કરશો તોય આન્સર આવી જશે 24. તો આ રીતે વિચારવાનું રહેશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આમાં શું આપેલું છે? 1 + 4 = 5. તો આપણે એમ વિચારી કે નોર્મલ સરવાળો કરો તો 2 + 5 = 12 નો થાય, 7 થાય. તો અહીંયા મેચ નથી થતો સરવાળો. એટલે અહીંયા બરાબર છે સરવાળો. 1 + 4 = 5 આ બરાબર છે. પણ પછી આગળ જે 2 + 5 = 12 બનાવવા માટે 5 ને 2 7 થઈ જશે. પણ 7માં આનો જવાબ એ ઉમેરવાનો. એટલે 7 ને 5 12 જવાબ આવી જશે. હવે ત્રીજી લાઈન ઉપર જાઓ. 3 + 6 = 21. તો 6 ને 3 9 તો થઈ જ જશે. તો એમાં હજી આ 12 ઉમેરો એટલે 9 ને 12 21 આવી જશે. હવે 8 અને 11 આપેલા છે. તો હવે 11 ને 8 કેટલા થાય? તો કે 19. 19માં 21 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 40 થઈ જશે. તો આપણો સાચો જવાબ શું આવશે? 40. તો આમાં કઈ પેટર્ન હતી? પહેલા નોર્મલ સરવાળો કર્યો, પછી નોર્મલ સરવાળો તો કર્યો જ, એમાં ઉપરનો જવાબ ઉમેર્યો. પછી પાછું એ જ પેટર્ન છે. નોર્મલ સરવાળો, ઉપરનો જવાબ એડ કર્યો. પછી નોર્મલ સરવાળો, ઉપરનો જવાબ એડ કરી દીધો છે. તો આ રીતે વિચારવાનું થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ખૂટતી સંખ્યા શોધો. હવે આમાં તમે જોવા જશો ને તો અહીંયા તમને દેખાશે 25 ને 2 27. પછી 4 ઓછા થઈ જાય છે. પછી 7 વધી જાય છે. તો હવે આમાં કાંઈ ખબર ન પડે, ટપ્પો ન પડે.
એટલે આવી રીતનું જ્યારે થાય ને ત્યારે એક મૂકીને એક લઈ અને વિચારવાનું રહેશે. તો આપણે અહીંથી શરૂ કરી 25 થી 23 જાય તો -2 થાય છે, 23 થી 21 જાય તો -2 થાય છે, 21 થી પછી શું જશે -2 કરશું તો શું આવશે તો કે 19. એટલે કે 25 - 2 એટલે 23 આવી જતા હતા, 23 - 2 21 આવી જતા હતા, 21 - 2 કરો એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ 19 આવી જશે. અને હવે આની બીજી ખરાઈ કરવી હોય તો શું જોવાનું તો કે 36, 27, 30 અને 33માં કાંઈ સમીકરણ બેસે છે તો કે હા. 27 + 30 3 એટલે કે 30, 30માં 3 ઉમેરો એટલે 33 અને 33માં 3 ઉમેરી દો એટલે 36, બરાબર. એટલે એનો મતલબ કે આપણે જે ધારણા કરી એક મૂકીને એક કરી અને જે આપણે 19 શોધ્યા એ આપણો પરફેક્ટ અને સાચો જવાબ છે. તો ઘણી વખત આ રીતે વિચારવાનું થશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પ્રશ્ન કોષ્ટક, બરાબર, એટલે કે 8, 3 અને 21, 6, 5 અને 25, 12, 2 અને ક્વેશ્ચન માર્ક આપેલો છે. હવે આમાં શું કરવાનું, આ બેયનો ગુણાકાર કરો, 8 તેરી 24, એમાંથી આ સંખ્યા માઇનસ કરી દો એટલે કે 24માંથી 3 જાય તો 21 આવી જશે. હવે 6 પંચા 30, એમાંથી આ સંખ્યા માઇનસ કરો, 5 માઇનસ તો 30માંથી 5 જાય તો 25 આવી જશે. એવી રીતે 12 દુ તો કે 24, 24માંથી આ 2 માઇનસ કરો એટલે 22 આપણો સાચો જવાબ આવી જશે. એટલે કરેક્ટ આન્સર શું થશે 22, ઓપ્શન સી. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 6, 6, 6, 6 એની જગ્યાએ આપેલા છે 24, 6, 6, 6 ને 6 બનાવે છે 24 બનાવવાના છે. 2, 2, 2, 2 ના પાછા 0 બનાવવાના છે. 4, 4, 4, 4 ના 8 બનાવવાના છે. અને પછી 8, 8, 8, 8 નું સેમ પેટર્ન ફોલો કરી અને શું બનશે એ જવાબ આપવાનો થશે. હવે મિત્રો અહીંયા સૌથી પહેલા સ્ટેપમાં છે ને એ ગુણાકાર કરી નાખો દરેક જગ્યાએ, બરાબર. એટલે છાંયે છાંયે 36 થઈ જશે. એમાંથી બાદ કરો પણ આ બેયનો સરવાળો, 6 ને 6 12, 12 બાદ કરો 36માંથી 12 જાય તો 24 આવી જશે. એવી રીતે 2 દુ 4 અને 2 ને 2 4 આ સરવાળો, બરાબર. હવે એ બાદ બાકી કરો, 4માંથી 4 જાય 4 અને 4, 4માંથી 4 જાય તો 0 આવી જાય છે. હવે ચોકે ચોકે 16 અને 4 ને 4 8, બેયની બાદ બાકી કરો, 16માંથી 8 જાય તો 8 આવી જાય છે. સેમ પેટર્ન અહીંયા 8માં ફોલો કરવાની થશે. 8 ગુણ્યા 8 કરો, એમાંથી બે આંઠડાનો સરવાળો બાદ કરો, 88, 64 માઇનસ 8 ને 8 16. હવે 64માંથી 16 જાય તો કેટલા આવશે તો કે 64માંથી 10 જાય તો 54 અને બીજા 6 જાય એટલે કેટલા થઈ જશે 48 થઈ જશે, બરાબર. એટલે 48 આપણો સાચો આન્સર આવી જશે ક્વેશ્ચન માર્કની જગ્યાએ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આમાં 6, 4 આ જે આંકડા છે ને એ ખૂબ જ નાના નાના છે ને જવાબ મોટો લઈ આવવાનો છે. એટલે આપણે વર્ગ કરીને જ વિચારશું. 6નો વર્ગ કેટલો થાય અને 4નો વર્ગ, 6નો વર્ગ 36 અને 4નો વર્ગ 16, 36માં 16 ઉમેરો એટલે 52 આવી જશે. 3નો વર્ગ અને 5નો વર્ગ 9, 3નો વર્ગ 9, 5નો વર્ગ આવશે 25, બેયનો સરવાળો કરો, 25માં 9 ઉમેરો એટલે 34 આવી જશે. એવી જ રીતે 8નો વર્ગ અને અહીંયા જે સંખ્યા આવશે એનો વર્ગ, એ બેયનો સરવાળો આપણે 68 બનાવવાનો છે. તો 8નો વર્ગ 64 થશે. અહીંયા તો આપણને ખબર નથી કઈ સંખ્યાનો વર્ગ, પણ આપણે 68 બનાવવાના છે. તો હવે 64માંથી 68 બનાવવા 4 ઘટે છે, તો અહીંયા 2નો વર્ગ હોવો જોઈએ, 2નો વર્ગ 4 થાય. આ જે 4 ઘટે છે એ અહીંયા મળી જશે આપણને, એટલે જવાબ આવશે મિત્રો 2. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમને આ રીતના જે સંખ્યા પદ્ધતિ મુજબના પ્રશ્નો પૂછાતા હોય છે મેથ્સમાં અથવા તો રિઝનિંગમાં, તો એના વિશેનું કઈ રીતે વિચારવું એ નોલેજ મળ્યું હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો અને કમેન્ટ કરી અને જણાવી દેજો કે તમે મેથ્સના બીજા કયા ચેપ્ટર વિશે શીખવા માગો છો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી અગત્યની એક પણ માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.